રેડી? ખીચડી રેડી છે, એકદમ ઢીલી અને એકદમ સોફ્ટ દેખાય છે, મસ્ત છે. ખીચડી એકદમ ઢીલી, એની અંદર જો હવે ઘી નાખો. તમને જેટલું ફાવે એટલું, હું તો કહું છું કે વધારે ન ખાય, કારણ કે અંદર જે ઉપવાસ કરો છો તો આંતરડાને તો કંઈ મહેનત પડતી નથી, બરાબર. ફ્રૂટ લો ને તો ફ્રૂટ કાંઈ પચવામાં ભારે નથી, બરાબર. એટલે અંદરની માંસપેશીઓ ઢીલી થઈ જાય છે. એમને ઓઇલિંગ કરવા માટે આ ઘીનો ઉપયોગ છે. અને આ ઘી એવું છે ગાયનું હોય, એટલે એક બાજુથી તમે એમ કહો કે ભાઈ ડાયટ કરો અને એક બાજુથી તમે ઘી ખવડાવો છો. હા, પણ ઘી ખવડાવીશ, બરાબર ને. આ એક જાતનું ઓઇલિંગ થાય અને તાકાત રહે, બરાબર ને. જો મેં થોડીક પીળી ખીચડી બનાવી છે, શું કામ? મારા એક ફઈજી કહેતા હતા કે રાત્રે ખીચડી મોસ્ટ ઓફ વ્હાઈટ હોય, પણ આપણે પીળી બનાવવાની છે. કારણ જાણવું હોય તો કમેન્ટ કરી શકો છો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.